પશ્ચિમ બંગાળના સુંદરબન સરહદે બીએસએફ સુરક્ષા વધુ સખત બનાવાશે. 7 નવી તરતી ચોકીઓ સ્થપાશે. ઘૂસણખોરી રોકવા ડ્રોન અને રડાર જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના સુંદરબન ક્ષેત્રમાં સરહદી સુરક્ષાને વધુ સુદૃઢ કરવાના હેતુથી સરહદ સુરક્ષા દળે પોતાની ક્ષમતામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં કાર્યરત 8 તરતી સરહદી ચોકીઓ અને 96 ગસ્તી નૌકાઓ ઉપરાંત દળ દ્વારા વધુ 7 નવી તરતી ચોકીઓ સ્થાપિત કરવામાં આવશે. આ પગલું ભારત બાંગ્લાદેશની જટિલ નદી અને દરિયાઈ સરહદ પર દેખરેખને વધુ સઘન બનાવવા માટે લેવામાં આવ્યું છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠનો દ્વારા વધતી જતી સુરક્ષા ચિંતાઓ અને ઘૂસણખોરીના વધતા પ્રયાસો છે. ગુપ્તચર અહેવાલ અનુસાર આતંકવાદી જૂથો ભારતમાં પ્રવેશવા માટે સુંદરબનના ગાઢ મેંગ્રોવ જંગલો અને જળમાર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે. આ પડકારને પહોંચી વળવા માટે બીએસએફ તેની વર્તમાન તૈનાતીમાં વધારો કરી રહ્યું છે, જેથી આશરે 157 કિલોમીટરના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ ગતિવિધિને તાત્કાલિક રોકી શકાય. ભવિષ્યની યોજનાના ભાગરૂપે બીએસએફ આ ક્ષેત્રમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓની મદદથી લગભગ 113 કિલોમીટર વિસ્તારમાં ડ્રોન, રડાર અને સેટેલાઇટ આધારિત નિરીક્ષણ પ્રણાલી તૈનાત કરવાની યોજના છે. આ ઉપરાંત વન વિભાગ સાથે સંકલન સમિતિને 7 નવા નિરીક્ષણ ટાવર્સ બનાવવી પણ દરખાસ્ત છે, જેના માટે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. આ સમગ્ર યોજના આગામી 6 મહિનામાં કાર્યરત થવાની અપેક્ષા છે.